નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ આર્ટ્સ ખાતે આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ABVP દ્વારા વિદ્યાર્થીઓને પડી રહેલી વિવિધ સમસ્યાઓને લઈને રજૂઆત કરવામાં આવી હતી. ABVPના કાર્યકરોએ ફેકલ્ટીના ડીનને આવેદનપત્ર આપી વિદ્યાર્થીઓના પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવવાની માંગ કરી છે. રજૂઆતમાં મુખ્યત્વે ઇન્ટરનલ માર્ક્સ અને રીઅસેસમેન્ટ પ્રક્રિયામાં વિલંબ, પોર્ટલ પર ફી પેમેન્ટની સમસ્યા, ગર્લ્સ કોમન રૂમની અપૂરતી સુવિધાઓ, આર્ટ્સ ફેકલ્ટીમાં સ્વચ્છતા અને આરોગ્ય સંબંધિત પ્રશ્નો તેમજ સેમિસ્ટર 1ના પરિણામોમાં થયેલા વિલંબ જેવા મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા હતા. ABVPએ યુનિવર્સિટી તંત્રને તમામ પ્રશ્નોનું ઝડપી નિરાકરણ લાવવાની માંગ કરી છે. સાથે ચેતવણી આપવામાં આવી છે કે જો આગામી 7 દિવસમાં યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો ABVP દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ફેકલ્ટી ઓફ આર્ટ્સમાં ડીન મેડમને રજૂઆત કરવામાં આવી છે. તેના મુખ્ય બે વિષયો છે. એક તો ફેકલ્ટી ઓફ આર્ટ્સમાં વારંવાર વોશરૂમ્સનો વિષય આવે છે, તે વિષયને લઈને આજે ડીન મેડમને રજૂઆત કરવામાં આવી છે. અને બીજો મુખ્ય વિષય એ છે કે જે ફેકલ્ટીમાં સેશન્સ ચાલુ કરી દીધા છે, લેક્ચર્સ ચાલુ કરી દીધા છે, પરંતુ જ્યાં ફેકલ્ટી ઓફ આર્ટ્સમાં જે દૂરથી વિદ્યાર્થીઓ રહે છે તે વિદ્યાર્થીઓને ફીસ પેમેન્ટનું શરૂ નથી કર્યું અને ફેકલ્ટી અપ્રુવલ્સ માટે શરૂ નથી કરવામાં આવ્યું. તો તે વિષયને લઈને મેડમને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને મેડમને 2 દિવસનો સમય આપવામાં આવ્યો છે. જો 2 દિવસમાં ફેકલ્ટી અપ્રુવલ ચાલુ નહીં કરવામાં આવે તો વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરીશું અને તેની સંપૂર્ણ જવાબદારી યુનિવર્સિટી પ્રશાસનની રહેશે. એટલે એનામાં એવું હતું કે સાહેબ એવું કહે છે કે હું ઓફિસમાં બેઠો લેક્ચર લેતો હોઉં છું, પણ એનામાં એવું કશું છે જ નહીં. સાહેબે ફેકલ્ટી અપ્રુવલ કર્યું જ નથી. જ્યારે વિદ્યાર્થીઓ વારંવાર ત્યાં જાય છે ત્યારે સાહેબ એમને મળતા નથી. સાહેબ એવું કહે છે કે બહાર સિક્યુરિટીવાળા ઊભા છે, સિક્યુરિટીવાળાને તમે તમારું ફોર્મ આપી દો. હવે આ સાહેબનો જવાબ આવો હોય છે. એટલે મારી માંગ જ છે કે દરેક વિદ્યાર્થીઓને હોસ્ટેલનું અપ્રુવલ જલ્દીમાં જલ્દી મળવામાં આવે, જેથી તેમનો લેક્ચર્સ ના બગડે, એ લોકો અહીંયા આવીને રહી શકે. જો 2 દિવસમાં જો નિરાકરણ નહીં આવે તો વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરીશું અને તેની સંપૂર્ણ જવાબદારી ફેકલ્ટી પ્રશાસનની રહેશે.